મમ્મી બોલો બેટા, જય શ્રી કૃષ્ણ, જય દેવ મહારાજ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? આવી જાઓ મિત્રો, ચા અને ભાખરી ખાવા. ચા ને ભાખરી. ઠંડી. શું કહો પપ્પા? શું કહો પપ્પા? એવું ના બોલી, ભૂલી જાય લાગે. ભૂલી જાય મમ્મી? ભૂલી જાય. પપ્પા આ તો ઇન્ટ્રોડક્શન ખોટું પડે ના? ઇન્ટ્રોડક્શન ખોટું ના પડે? અમારા મિની બ્લોગમાં આખી લાઈન ગાયબ થઈ જાય. અત્યારથી તડકો કાઢ્યો, હવે જોઈએ હવે રાત જ જો જેવું 6 રહે. વાગ્યાનો તડકો આવી ગયો. બોલ. રાત્રે તો ચેવો વરસાદ પડતો ના હોય સારું. રાતે આવ્યો તો પણ 2 દિવસની આગાહી હતી, પૂરી થઈ. આજ તો આકાશ ચોખ્ખું લાગ્યો મસ્ત. હવે આજનો દાળ કાઢે ને તો હારું. મસ્ત મજા આવે. તો થાણો તો અમે ચણિયા ચોળી સાડી બધું પહેરીને ગયો. વરસાદનું બધું કિચડ કિચડ હતું તો બધું બદલી ઘેર આવીને પાછો બદલી એમ બીજો કપડા એક તાળીએ પાણીને બદલી કાઢે. કશું રમ્યા વગર. જોતા જો મેં કપડા આજ તો બધા ધોઈને મૂકી દીધો. ધોઈ દીધો? મૂકવી દીધો. ઓહો હો હો બહુ ફાસ્ટ તડકો આવ્યો એટલે 6 વાગે ઉઠી રહી, પછી બધું કરી દીધું, નાઈ પછી મને લાગે માળાને પછી કર્યો. પહેલા કપડા ધોઈ મૂકી દે, તડકો આવે તો કોમ પતી જાય. જોતા કપડા વધારે એટલે નવરાત્રી પાછો તડકો જોવો તપી જો ન હોય એટલે સ્કૂલનો એવો હોય. પછી કાલે ચણિયા ચોળી વિદ્યા પહેરી હતી, આજ પાસે પહેરે ના એટલે ધોઈ જ દેવી પડે. એ બધું ધોવું જ પડે. તમે ભલે નીચે જઈને પાછા જ આવ્યા. જોતા એમ તો બહુ ગમે ને બધું ધોવું. એવું કોઈ ના હોય ને, તો મૂકી થોડું દેવાય. ના ના પણ તો આ તો થોડું વધારે અને નીચે પહેરી 1 કલાક જેવું તો પહેર્યો છે. હા. 9 થી 10 ફોટાને આપણે ફોટા પાડ્યા. ફોટા પાડ્યા. ખાલી રમવા જ નહીં છે, રમવા બીજો કપડો પહેરીને છે. નાટક તો અમારા જ હા. લડો તાણ. હા. રાધે રાધે. જય અંબે. જય અંબે.